કામ્યક વનની ઘેરી ઝાડીઓ જ્યાં ચંદની પણ ડરે છે. સુભદ્રા અને અભિમન્યુ દુઃખથી બેઠા છે. હવે શું કરીએ? ત્યારે ધડાક સાથે એક વિશાળ છાયા આવે છે. ઘટોત્કચ: માં, ભાઈ, ચિંતા ના કરો. હું છું ના. પિતા ભીમનો રાક્ષસ પુત્ર. તે હસે છે, દાંત ચમકે છે. કૃષ્ણભાઈની સલાહ યાદ આવે છે. ઘટો, માયા ચલાવી દે. રાત્રે ઘટોત્કચ ચોરીથી બલરામના મહેલમાં જાય છે. શશિરેખા સૂઈ રહી છે. સ્વપ્નમાં અભિમન્યુને જોઈ રહી છે. ઘટોત્કચ તેને ધીમેથી ઉઠાવે છે. શશશ, સૂતી રહે બેટી, અને વનમાં છુપાવી દે છે. હવે અસલી તમાશો વિવાહ મંડપમાં. ઘટોત્કચ શશિરેખાનું સ્વરૂપ ધારણ કરીને આવે છે. બધા તાળીઓ વગાડે છે. લક્ષ્મણકુમાર હાથ લંબાવે છે, પણ દુલ્હનનો પગ ચર્ર લક્ષ્મણના પગ પર કૂચલી નાખે છે. આ દુલ્હનજી, આ તો હાથીનો પગ છે. બધા હસી પડે છે. પછી ફેરામાં હાથ પકડ્યો અને નીચોડી દીધો જેમ રસ્સી. લક્ષ્મણ ચિલ્લાવે છે, આ પ્રેમ છે કે સજા? દુર્યોધન હસે છે. શકુની શંકા કરે છે. હસીસીને લોટપોટ થઈ જાઓ, પણ સસ્પેન્સ. ભોજમાં કેવું બ્લાસ્ટ થશે? માયા ક્યારે ખુલશે? આગલા ભાગમાં ખુલાસાનો ધમાકો.